એક ભાઈને તાવ આવ્યો, દવાખાને ગયો. તે ડૉક્ટર સાહેબના કેબિનમાં જઈને ડૉક્ટર સાહેબને કે જો તો સાહેબ કે તાવ આવ્યો છે. તે ડૉક્ટર સાહેબે ઓલું કાનમાં ટેથોસ્કોપ પહેરીને બધે ચેક કર્યું. એ કે એટલી દવા લખી દઉં છું અને એક ઇન્જેક્શન લઈ લો. એ કે ઇન્જેક્શન આવશે. એ કે નહીં સાહેબ એ રહેવા જોઈએ કે એ મારાથી ન ખમાય. ઓલો પણ કાંઈ ન થાય, ખબર ન પડે. એ કે ડૉક્ટર સાહેબ કે લઈ લો. તો કે નહીં સાહેબ એ મારથી ન ખમાય, રહેવાય જો. એમ કરીને ડૉક્ટરે પરેણે ત્યાં હુરાવ્યો બાકડે, અને સાહેબ ઓલા ખૂણામાં ઇન્જેક્શન આમ કરી આમ ભરતા હતા. તો ઓલો ત્યાં રાયડું નાખે ઓય 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 કરે. સાહેબ કે એમાં મૂંગોર એની ભાઈ કે હું ક્યાં હજી તારી પાસે આવ્યો, શાંતિ રાખની કે હુઈ જાની શાંતિથી કે થોડીક વાર. તો સાહેબ મને દુખે, રહેવા જો નથી દે કે અહીંયા હું તો રે કે ઇન્જેક્શનની જરૂર છે, દેવું જ પડશે. એમ કરીને સાહેબે ઇન્જેક્શન દઈ દીધું. લે કે તને ખબર પડી? તો એમ પાછળ જોઈને તો સાહેબે તકિયામાં ઇન્જેક્શન ભરાવી દીધું. ઓલો કે સાહેબ કે પાછળ તકિયામાં ભરાવી દીધું. જોવા જ ખરા. એ કે સોરી હોય કે હું ચશ્મા પહેરતા ભૂલી ગયો. લ્યો એ કે બીજી વાર કે ભરી લો. ઓલો કે નહીં સાહેબ હવે મારે નથી દેવું. કે મેં કે તમારી પ્રેક્ટિસ જોઈ લીધી. હવે કે સાહેબ કે અમને કે તમે ઉપાડી લો ને ક્યારેક નહીં કે ખબર વગેરે નહીં કે અમારાથી કે શ્વાસ અધેર સડી જાય. કે કરવું શું કે પછી આમ તમે આમ ને કે ચશ્મા પહેર્યા વગેરે ઇન્જેક્શન કે આ તો સારું છે તકિયામાં તમે ઠપકારી દીધું. કંઈક બીજા દઈ દીધું કે અમારે શું લાઈન લેવી એમ.